નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઘોડદોડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા। પ્રદેશ ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રાનું કરાયું આયોજન। રેલવે સ્ટેશને મુસાફરોની નજર ચૂકવી પાકીટમાંથી મહિલા પકડાઈ। ભેસ્તાનમાં રેડીમેડ કપડાની દુકાનમાંથી 3 જાણભેદુઓ દ્વારા ₹2.2 લાખની ચોરી। હવેથી BRTS રૂટ પર વાહન ચલાવનાર સામે પોલીસ કાર્યવાહી શરૂ। ગો કેશલેસ ગો ડિજિટલના ઉદ્દેશથી લિંબાયતમાં આવતીકાલે ડિજીધન મેળાનું આયોજન। સમાચારો વિગતે। શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા મહેશ્વરી ભવન સામેના આલિશાન એપાર્ટમેન્ટમાંથી દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા હતા। પોલીસે બાતમીના આધારે રાત્રિના રેડ કરતા 9 નબીરા નશાની હાલતમાં મળી આવતા પોલીસે તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। મૂળ અરવલીના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંક્શન હતું। આ દરમિયાન રવિ સહિત તેના 9 મિત્રોએ આકાશ અનિલ ગર્ગના આલિશાન બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 1002માં 10મા માળે દારૂની મહેફિલ શરૂ કરી હતી, જેમાં દારૂ પીધા બાદ તેમના બકવાસથી કોઈએ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી, જેથી ઉમરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફ્લેટમાંથી 9 જેટલા નબીરાને ઝડપી પાડ્યા હતા। પોલીસે ફ્લેટ ધારક આકાશ અનિલ ગર્ગ, રવિ શાહ, અકુર કોઠારી, રાજ મહેતા, પલાશ શાહ, ધ્રુવ શાહ, અક્ષેશ શાહ, આયુષ હડલાલકા, અતિત શાહની ધરપકડ કરી હતી। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આગામી 7મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન થવાનું છે। 27 વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા પસાર થશે અને અંબાજી ખાતે સમાપન પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા અંગે સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા સુરત શહેરના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે 7મી ફેબ્રુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 7મી ફેબ્રુઆરીએ ઉનાઈથી આ યાત્રા શરૂ થશે અને અંબાજી સુધી પહોંચતા 12 દિવસ દરમિયાન 27 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થશે। દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી યાત્રાનું સ્વાગત સાથે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવશે। 54 સ્થળો ઉપર આ યાત્રાનું સ્વાગત સાથે નાની સભાઓ થશે। 7મી તારીખથી આ યાત્રા નીકળવાની છે, એટલા માટેનું આખું વર્ષ છે। આ વર્ષ નિમિત્તે જ આ યાત્રાનું આયોજન થયું છે। હમણાં તાજેતરમાં 1 લાખ ઉપરાંત આદિવાસીઓની હાજરીની વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ પૈસા એકની જાહેરાત કરી। મારી સાથે ગણપતભાઈ વસાવા આદિજાતિ કેબિનેટ મંત્રી પણ છે। બંને ખૂબ વિચાર કરીને આદિવાસી સમાજને હજી કંઈક વધારે આપીએ એ ભાવ સાથે, સંવેદના સાથે આની જાહેરાત કરી। મિત્રો, આ પૈસા એકની જાહેરાત પછી સમગ્ર આદિવાસી વિસ્તારમાં એટલે ઉનાઈ ઉમરગામથી લઈને અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી બેલ્ટમાં 27 વિધાનસભા ક્ષેત્રમાં અને લગભગ 15 જિલ્લામાં આદિવાસી રહેતા હોય છે, એમના જીવનમાં જે આમૂલ પરિવર્તન થવાનું છે એની જાગૃતિ માટેની અમારી આ યાત્રા છે। મેં આગળ કીધું એમ આ લોક સંગ્રહ માટેની યાત્રા છે। અમારી આ યાત્રા કોઈ શક્તિ પ્રદર્શન નથી। આ યાત્રા સંવેદનાનું દર્શન કરાવવા માટે અમે આદિવાસીના હૃદય સુધી પહોંચવા માટે નીકળવાના છે અને આ યાત્રા 12 દિવસ ચાલવાની છે। સુરત રેલવે પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે, જે મુસાફર ટિકિટ લેવા ઊભા હોય ત્યારે તેમની નજર ચૂકવી તેમના સામાનમાંથી ચોરી કરતી હતી।
જોકે આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સુરત પોલીસને પકડમાં આવેલી આ મહિલાને પોલીસે પકડી છે અને ચોરીના કેસમાં રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો જ્યારે લાઇનમાં ટિકિટ લેવા માટે ઊભા હોય છે તે સમયે તેની પાછળ બાળકને લઈને લાઇનમાં ઊભા રહીને મુસાફરની નજર ચૂકવી તેના સામાનમાંથી ચોરી કરી લે છે. જોકે આ મહિલાએ ચોરી કરી હતી તે સ્ટેશન પર લાગેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી. જોકે ચોરીની ફરિયાદ થતાં રેલવે આરપીએફ પોલીસે આ મહિલાને પકડી પાડી હતી. જોકે આ મહિલાની ફરિયાદ કરતા પોલીસે પાકીટ ચોરી કરનાર રેખા રમેશને ઝડપી પાડી હતી અને તેની ચોરી કરેલ 10,000 રોકડા અને પાકીટ કબજે કરી પોલીસે કાર્યવાહી કરી છે. અને આ મહિલા અગાઉ પાકીટ ચોરીની કોઈ ઘટનામાં સુરત રેલવે પોલીસમાં પકડાય છે કે નહીં તે માટે સુરત રેલવે પોલીસના હવાલે કરી છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. आरपीएफ थाने का इंस्पेक्शन कर रहे थे कि इसी दरमियान समय करीबन 10 बजे एक लड़की आई और उसने साहब के समक्ष फरियाद की कि सर उसका वॉलेट चोरी हो गया है. वो करंट बुकिंग टिकट ले रही थी, पीछे से किसी ने उसने वॉलेट मार लिया. साहब ने तुरंत ही उठा और सीसीटीवी फुटेज का एनालिसिस किए तो सीसीटीवी फुटेज में देखे कि एक लेडी इस लड़की के पीछे डाउटफुल कंडीशन में खड़ी है. आईजी साहब ने तुरंत ही आदेश दिया कि जितना भी प्लेटफॉर्म जितने भी आदमी हैं उनको सब इकट्ठा करके इस महिला लेडी की तलाश करो. इसी तलाशी के दौरान बस डिपो पे वो संदिग्ध जो पकड़ी गई और यहाँ लाया तो इस फरियादी ने उसकी शिनाख्त की. ભેસ્તાન હળપતિવાસમાં આવેલ રેડીમેડ કાપડાની દુકાનમાંથી લેતી દેતી મામલે જાણભેદુ 3 લોકો રૂપિયા 1,96,000ની મતાની ચોરી કરી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના રામનગરમાં રહેતા 27 વર્ષીય વિશાલભાઈ ભેસ્તાન હળપતિ આવાસમાં નોનસ્ટોપ ફેશન નામની રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. પરંતુ તેઓની આ દુકાનનો વિવાદ લક્ષ્મણસિંહ અને મનીષ ફર્નિચર માલિક સાથે કોઈક જૂની અદાવતથી બબાલ ચાલતી આવી છે. પરંતુ ગત તારીખ 16મી જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી દરમિયાન લક્ષ્મણસિંહ અને મનીષ ફર્નિચરના માલિક ભેગા મળી દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી કેમેરા, ડીવીઆર, હાર્ડ ડિસ્ક, જીન્સ પેન્ટ, શર્ટ, સાડીઓ, પ્લાસ્ટિકના ટેબલ, ખુરશી મળી કુલ 1,96,000ની ચોરી કરી ગયા હતા. આ વિવાદમાં સમાધાન ન થતાં આખરે શુક્રવારે પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે પણ ચોરીની હકીકત જાણી ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી બીઆરટીએસના રૂટમાં ખાનગી વાહનો ચલાવનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો આજથી પોલીસ દ્વારા અમલ પણ શરૂ કરી બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પાલિકાએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો કરવા બીઆરટીએસ શરૂ કરી છે અને બસ સેવા સારી રીતે અને ઝડપથી ચાલે તે માટે રોડની ફાળવણી કરાઈ છે. જોકે બીઆરટીએસના રૂટમાં ખાનગી વાહનો ચલાવી અડચણ કે અકસ્માતનું કારણ બનતા આ ચાલકોને ધ્યાને રાખી અગાઉ પણ બીઆરટીએસ રૂટ પર વાહન ચલાવવા અને પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ લોકોમાં સુધારો ન આવતા અંતે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, જેને લઈ હવેથી બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહન ચલાવનાર સામે પોલીસ ગુનો નોંધી દંડ કરશે તેમજ જેલ પણ કરશે. જોકે તેની શરૂઆત આજથી જ ટ્રાફિક પોલીસે કરી દીધી હતી. પોલીસે આજે બીઆરટીએસ રૂટ પરથી વાહનો ચલાવનારા ચાલકોને રોકી દંડ વસૂલ્યો હતો, જ્યારે કેટલાક ચાલકો તો બીઆરટીએસ રૂટની સામે છેડે પોલીસને જોતા જ યુટર્ન લઈ ભાગી છૂટ્યા હતા. તેમજ ભાગી છૂટવામાં માત્ર ટુ વ્હીલર નહીં પરંતુ ફોર વ્હીલર ચાલકોએ પણ પોલીસ જવાનોને જોતા જ યુટર્ન લીધો હતો. જોકે કેટલીક જગ્યાએ કોલેજિયન યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી ટ્રાફિક પોલીસ પાસેથી દંડની રસીદ ફડાવી હતી. ટ્રાફિક પોલીસે પણ નિયમને કડક બનાવી અમલીકરણ શરૂ કરી દેતા આજે બીઆરટીએસ રૂટ પર ગાડી ચલાવનારાઓ તકલીફમાં મુકાયા હતા. નામ છે મારું અને આજે જે આપણા વિસ્તારમાં બીઆરટીએસ રૂટ માટે પોલીસવાળા જે વઢણ વસૂલી કરી રહ્યા છે એ કામગીરી જોઈને આશ્ચર્ય થાય છે કે આજે જ કરે તો બહુ સારી વાત છે, પણ આ કરતે પહેલાંથી તો બહુ સારું કહેવાય. આજે આ લોકો કરે છે આના પાછળ કેટલા નુકસાન થઈ ગયા છે અને
આ જે કન્ટિન્યુ ચાલશે, ઓછામાં ઓછા આ લોકો 1 મહિના 2 મહિનાથી કન્ટિન્યુ રાખે તો ભવિષ્યમાં જે બધા એક્સિડન્ટ થાય છે અને અકસ્માતો થાય છે એ બધા બંધ થઈ જાય. નીતિ આયોગ, રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સુરતમાં લિંબાયત નીલગિરી મેદાન ખાતે કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોકજાગૃતિ માટે ડિજીધન મેળા યોજાશે. કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન માટે યોજનાર ડિજીધન મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા કરશે. ડિજીધન મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ડિજીધન મેળાનું આયોજન કરવાનો ઉદ્દેશ કેશલેસ વ્યવહારોને વેગ આપવાનો છે. આપ જાણો છો કે આવતીકાલે નીતિ આયોગ દ્વારા ડિજીધન મેળાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આપણે નીલગિરી ગ્રાઉન્ડ ઉપર એનું આયોજન કરવાના છીએ. એનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને વિશે જાગૃતિ આવે લોકોમાં, એને એન્કરેજમેન્ટ મળે અને જુદા જુદા જે મોડ છે ડિજિટલ પેમેન્ટના એના વિશે લોકોને જાણકારી મળે. આના માટે આપણે સવારે 10 વાગ્યાથી મેળાનું આયોજન કર્યું છે અને એમાં 50 જેટલા સ્ટોલ રહેશે, 50થી વધુ. એમાં 30 જેટલા બેન્કોના સ્ટોલ હશે. બધા સર્વિસ પ્રોવાઈડર જે વોડાફોન, રિલાયન્સ, જીઓ, આ બધા જે સર્વિસ પ્રોવાઈડર્સ છે મોબાઈલના, એ બધાના સ્ટોલ હશે. જુદા જુદા વેન્ડરના અમુક સ્ટોલ હશે. એલપીજી ગેસના જે સિલિન્ડરનું છે એનો સ્ટોલ હશે. એ રીતે એફપીએસનો હશે. પછી આપણી સખી મંડળનો સ્ટોલ હશે. જુદી જુદી જે પેમેન્ટની રીતો છે એ બધી શીખવાડવા માટે ત્યાં આગળ સર્વિસ પણ આપવામાં આવશે કે કોઈને એપ નાખવાની હોય તો એને એપ્લિકેશન નાખવા માટેની પણ બેંકવાળા અને બધા એ લોકોને તાલીમ આપશે. સાથે સાથે નીતિ આયોગ અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI છે, એના દ્વારા ત્યાં જે લોકો ડિજિટલ અપનાવ્યું હશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, એવા ગ્રાહકો અને એવા વેપારીઓ એમનો એક ઓનલાઈન ડ્રો કરશે એ લોકો, અને ડ્રોમાં જે ઇનામ વિજેતા હશે એમના નામો જાહેર થશે અને ઇનામની રકમ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ જશે. અને બીજું, ત્યાંથી નીતિ આયોગ દ્વારા એક પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે કે જુદા જુદા પ્રકારે કઈ રીતે કેશલેસ ઇકોનોમી તરફ આપણે જઈ શકીએ. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના માનનીય રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુજી પધારવાના છે. ઉપરાંત સેન્ટ્રલ ગવર્મેન્ટના એગ્રીકલ્ચર મિનિસ્ટર, આપણા ગુજરાતના પ્રતિનિધિ એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ પણ આવવાના છે. ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે નાનુભાઈ વાનાણી સાહેબ, અજયભાઈ ચોકસી અને આત્મારામભાઈ પરમાર પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. માનનીય બંને સંસદ સભ્યશ્રીઓ હાજર રહેવાના છે. ત્રીજા સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા છે, એમને બીજા અન્ય રોકાણોના લીધે આવી શકશે નહીં. સાથે સાથે અસ્મિતાબેન શિરોય, આપણા માનનીય મેયરશ્રી ઉપસ્થિત રહેવાના છે. વર્તમાન સમયમાં કેન્સર એ મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ આખી દુનિયામાં 2015થી 2025 સુધીમાં અંદાજે 8 કરોડ લોકો કેન્સરને લીધે મોતના મુખમાં ધકેલાઈ જશે. આ બીમારીને લીધે મૃત્યુ પામતા લોકો અને પરિવાર પોતાના નસીબને જવાબદાર માને છે. લોકોમાં ભયાનક અને જીવલેણ રોગ કેન્સરને લઈ જાગૃતિ આવે એ ઉદ્દેશથી દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક અંદાજ મુજબ દેશમાં કેન્સરથી પીડિત અંદાજે 5,50,000 દર્દી મોતને ભેટે છે. તબીબોના કહેવા મુજબ કેન્સર રાતોરાત નથી થતો. 70% જેટલા કેન્સરથી બચી શકાય છે, જે મુખ્યત્વે માનવીની જીવનશૈલીને લગતા કારણોથી થાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કેન્સરના દર્દી પ્રત્યે હમદર્દી અને સહાનુભૂતિ દાખવી સારવારમાં મદદ કરવી અને કેન્સર અટકાવવાના શપથ લીધા હતા. જ્યારે આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ અને નર્સિંગ એસોસિએશન દ્વારા એક સાથે મળી ઉજવણી કરાઈ હતી, જેમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલ વિવિધ ડ્રેસનું રેમ્પ વોક કરવામાં આવ્યું હતું અને સાથોસાથ કેન્સર અંગેના જાગૃતિ બેનરો સાથે પણ રેમ્પ વોક થયું હતું. આ કાર્યક્રમમાં આઈડીટી અને નર્સિંગ એસોસિએશનના પ્રમુખો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
आज 4 फरवरी वर्ल्ड कैंसर दिवस मनाया जा रहा है। इसका हमारा एस्पेक्ट है कि एक हम अवेयरनेस लोगों के मन में जागरूकता फैला सकें कि यदि आप तंबाकू ड्रग्स का सेवन करते हैं तो उसका एंड रिज़ल्ट हमारा क्या है, उससे हमारा उसका एंड रिज़ल्ट हमारा एक कैंसर है। इसके माध्यम से कि लोग वाग इसका पान कम से कम करें और इस पीड़ा के में ना आए। तो પાલગામમાં આવેલ શારદા રો હાઉસમાં રહેતા વૃદ્ધના મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ₹46,000ની માલમત્તાની ચોરી કરી ગયા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલગામ શારદા રો હાઉસમાં ઘર નંબર 3માં રહેતા 74 વર્ષીય ગિરીશચંદ્ર ચંદુલાલ જાદવના મકાનમાં ગત ગુરુવારની રાત્રિ દરમિયાન ચોર શખ્સોએ મકાનના પાછળની બારીથી ગ્રીલ તોડી બેડરૂમમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, નાકમાં પહેરવાની જડ, ચાંદીના સિક્કા તથા ચાંદીના સાંકળા અને રોકડા ₹20,000 મળી કુલ ₹46,000ની મત્તાની ચોરી કરી ગયા હતા। શુક્રવારે સવારે વૃદ્ધ ગિરીશચંદ્ર જાદવને જાણ થતાં તેઓએ પરિવારના સભ્યોની મદદથી અડાજણ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે પણ ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। ભાજપની યુવા રેલી પર શાહી તથા ઈંડા નાખનાર પાસના કાર્યકર્તા વિજય માંગુકિયાની પોલીસે ધરપકડ કરી ઉમરા પોલીસ મથકમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। જ્યારે વિજય માંગુકિયાની પોલીસે અટકાયત કરી હોવાનું જાણતા જ પાસ કન્વીનરો તેમજ કાર્યકર્તાઓ દોડતા ઉમરા પોલીસ સ્ટેશને ગયા હતા અને શા માટે અધૂરી સારવારે અટકાયત કરી હોવાની પૂછતાછ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત દિવસોમાં પ્રદેશ ભાજપા યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલની સરથાણા જકાત નાકાથી વિશાળ યુવા રેલી નીકળી હતી। આ દરમિયાન પાસના 20 થી 25 કાર્યકર્તાઓએ રેલી પર શાહી તથા ઈંડા નાખી ધમાચકડી મચાવી હતી। જોકે ભાજપના કાર્યકર્તાઓ પણ પાસના કાર્યકર્તાઓને માર માર્યો હતો। આ ધમાચકડીમાં પાસના કાર્યકર્તા વિજય માંગુકિયા ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ સાથે સરથાણા પોલીસ મથકમાં રાયોટિંગ તથાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સરથાણા પોલીસે આ ગુનામાં પાસ સુરતના સહ કન્વીનર ધાર્મિક માલવિયા સહિત 19 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને અદાલતે તમામને ₹10,000ના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો। ત્યારબાદ પોલીસે વિજય માંગુકિયાની ધરપકડ કરી હતી। સરથાણા પોલીસ મથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેને ઉમરા પોલીસ મથકમાં ખસેડવામાં આવ્યો હતો। શનિવાર બપોર પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। જોકે વિજય માંગુકિયાની પોલીસે અટકાયત કરી ઉમરા પોલીસે લઈ ગયાની જાણ થતાં જ પાસના કન્વીનરો અને કાર્યકર્તાઓ ઉમરા પોલીસ મથકે ભેગા થઈ ગયા હતા અને શા માટે સરથાણા નહીં ને ઉમરા પોલીસ મથકે અધૂરી સારવારે સ્મીમેરમાંથી લઈ અવાયો તેની પૂછતાછ કરી હતી। ધાર્મિક માલ જે ઋત્વિક પટેલના વિરોધને લઈ અને જે ગુના નોંધાયા છે એ સંદર્ભે જે વિજય માંગુકિયાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સ્વીમેર હોસ્પિટલની અંદર સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો। ત્યારે આજે સવારે અચાનક જ પોલીસ દ્વારા એમને કોઈપણ પ્રકારની અમને જાણ કર્યા વગર કે કોઈ જવાબદાર વ્યક્તિ કે એના પરિવારને પણ જાણ કર્યા વગર સવારના 8:30 વાગ્યાના આસપાસ એને પ્રાઇવેટ ગાડીની અંદર લઈ જવામાં આવ્યા હતા અને એ સંદર્ભે 100 નંબરમાં અપહરણની અમારા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે ઉપરી અધિકારીઓએ અડધી કલાકના સમયગાળા પછી અમારો સંપર્ક સાધી અને સરથાણા PSI ખાટ દ્વારા એની અટકાયત કરી અને ઉમરા પોલીસ સ્ટેશન લોકઅપની અંદર પૂરવામાં આવ્યા। આ રીતની ઇન્ફોર્મેશન આપતા અમે અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા છીએ। ત્યાં સ્વીમેરની અંદર સારવાર હજુ ચાલુ હતી અને કોઈ સારવાર પૂર્ણ થઈ નથી। હજી એને મોઢાની અંદર જે ટાંકા લેવામાં આવ્યા છે એની કોઈપણ પ્રકારની રૂજ આવી નથી અને દુખાવો હજી શરૂ છે। તેમ છતાં કાયદા વ્યવસ્થાને હાથમાં લઈ અને ભારતીય જનતા પાર્ટીનું મોરું બની અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પણ સ્પષ્ટ વિડીયો ફૂટેજ આવ્યા છે કે લુખા આવારા તત્વો દ્વારા જે રીતના વિજય માંગુકિયાને ઢોર માર મારવામાં આવ્યો સ્પષ્ટ દેખાય છે। તેમ છતાં પોલીસે હજુ સુધી તેમની પર કોઈ કાર્યવાહી કરી નથી। વિગતો પોલીસમાં નહીં આપતા કેસ કરવાની ધમકી આપી ₹5,000ની લાંચની માંગણી કરનાર હોમગાર્ડ તનવીર શેખને શુક્રવારે એસીબીએ ₹5,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો। એસીબી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ઊનમાં મકાન ધરાવતા એક મકાન માલિક દ્વારા પોતાનું મકાન એક વ્યક્તિને ભાડે આપવામાં આવ્યું હતું। પોલીસના જાહેરનામા પ્રમાણે ભાડુઆતની વિગત જે તે પોલીસ મથકમાં આપવાની હોય છે, પણ આ મકાન માલિક દ્વારા વિગતો પોલીસમાં આપવામાં આવી ન હતી અને આ બાબતની જાણ સચિન યુનિટના હોમગાર્ડ તનવીર રિયાઝ શેખને થઈ હતી। તનવીર શેખ હોમગાર્ડ હોવા છતાં પણ તેણે મકાન માલિકને કેસ કરવાના નામે ગભરાવ્યો હતો। બાદ તનવીરે જો કેસ નહીં કરવો હોય તો ₹5,000 આપવા પડશે તેમ કહી લાંચ માંગી હતી।
જેથી મકાન માલિકે એસીબીમાં જાણ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ઊનમાં ભીંડી બજાર મુજાબેલનગર પ્લોટ નંબર 5ની સામે ₹5,000 લાંચ લેતા હોમગાર્ડ તનવીર શેખને રંગે હાથ પકડી પાડ્યો હતો। આ કામગીરી એસીબીના પીઆઈ સીએમ જાડેજાની આગેવાનીમાં બજાવવામાં આવી હતી। સુરત શહેરના એક ફરિયાદીનાઓ દ્વારા ઊન પોલીસ ચોકીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા તનવીર રિયાઝ શેખ નાઓને પાસેથી નોટિફિકેશન અંગેનો કેસ નહીં કરવા અને ગુનો રજીસ્ટર નહીં કરવાના પેટે ₹5,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે। હાલ તપાસ ચાલુ છે। કન્ઝ્યુમર સર્વિસ સેન્ટરના નામે લોકો પાસેથી નાણાં ખંખેરી લઈ સર્વિસ પૂરી નહીં પાડી છેતરપિંડી કરનાર સેન્ટરના સંચાલકો સામે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે સોમનાથ એન્કલેવમાં રહેતા વેપારી અજય રામ પદાર્થ ચૌધરીએ આરોપી કન્ઝ્યુમર સર્વિસ સેન્ટરના સંચાલક મનોજસિંહ તનવર, અજીત કુમાર જાગીર, અશોક કુમાર અને વિક્રમ મીણાની સામે નાનપુરા વિરુદ્ધ ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ ગેસ સર્વિસ અપાવવાના નામે આરોપીએ ₹5,000 લાઈફ ટાઈમ સર્વિસ આપવાનો વાયદો કર્યો હતો। તેમ છતાં પણ બીજી વખત ₹3,000 લઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી। ઉમરા પોલીસે કન્ઝ્યુમર સર્વિસ સેન્ટરના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી એએસઆઈ અરવિંદભાઈએ તપાસ હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા આજે ભાઠીના ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી અને માંગણીની અપેક્ષાઓ પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાતા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો સહિત મહાનગરપાલિકાના શાસકો, ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાઠીના ખાતે ઉમિયા માતા મંદિરમાં આજે સવારે 10 વાગ્યે સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતું બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા ઝડપથી નિકાલ કરી શકાય તે હેતુથી રજૂઆતના સ્થળ પર જ ઉકેલ લાવી શકાય તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં પ્રમુખ પદે મેયર અસ્મિતાબેન શિરોયા સહિત મુખ્ય મહેમાન પદે નાનુભાઈ વાનાણી, પુણેશભાઈ મોદી, અજયકુમાર ચોકસી, સાંસદ દર્શનાબેન જરદોશ અને CR પાટીલ અને પ્રભુ વસાવા સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કતારગામ ગજેરા સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલની ચીલ ઝડપ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી પોલીસે મોબાઈલની ચીલ ઝડપ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે જયેશ કોરાટ નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી એક મોબાઈલ કબજે કર્યો હતો। તેને ઉમરા વિસ્તારમાંથી ચોરીની કબૂલાત કરતા પોલીસે તેનો કબજો ઉમરા પોલીસને સોંપ્યો હતો, જ્યારે ઉમરા પોલીસે પણ આ જ બનાવમાં એક ચોરને ઝડપી પાડ્યો હતો। ઉમરા પોલીસે અસલમ કાપડિયા નામના શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે અસલમ અને જયેશ બંને સાથે મળી મોબાઈલની ચીલ ઝડપ કરતા હતા। હાલ પોલીસે બંને શખ્સોને લઈ વધુ તપાસ હાથ ધરી છે। લાલ દરવાજા ખાતે આવેલા સાક્ષાત જગદંબા સ્વરૂપ ગણાતા માતા ખોડિયાર મંદિરની 56મી સાલગીરી પ્રસંગેની આજે ઉજવણી કરાઈ હતી, જેને પગલે આજે સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ માતાના આશીર્વાદ લીધા હતા, તેમજ 56મી સાલગીરી પ્રસંગે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ દર્શને આવેલા ભક્તોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો।
મારું નામ હીરા ભગત છે. ખોડિયાર માતાનું મંદિર લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે. આજે આ 56મી ખોડિયાર માતાની સાલગીરી છે અને આજે અમે ભંડારો રાખેલો છે ને બધા જાહેર આમંત્રણ આપેલું છે સર્વે ભક્તોને અને ભંડારામાં લાપસી, શાક, દાળ ભાત આવી વસ્તુ રાખેલી છે. સાંજે 6 વાગ્યા પછી પ્રસાદ લેવા સર્વે ભક્તોને નમ્ર વિનંતી. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. રાજકોટ ટંકારા હાઈવે પર અકસ્માત બાદ કાર સળગતા 2 ભડથું, 3 મોત. મુન્દ્રા બંદર પરથી દાણ ચોરીની ₹1 કરોડની ઇન્ડોનેશિયન સિગરેટ ઝડપાઈ. ગોવામાં 67% મતદાન તો પંજાબમાં બપોર બાદ ધીમી પડી મતદાનની ગતિ. ઘરમાં ₹15 લાખથી વધુની રોકડ રાખવા પર સરકાર લગાવી શકે છે પ્રતિબંધ. અને મેરઠમાં વડાપ્રધાન મોદીએ વિશાળ જનસભા સંબોધી, સપા અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ટંકારા રાજકોટ હાઈવે પર આજે સવારે 9 વાગે જબલપુરના પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં ભીષણ આગ લાગતા અંદર 2 વ્યક્તિ ભડથું થઈ ગયા હતા તેમજ એક હોન્ડા ચાલક સહિત 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ટંકારાના જબલપુર ગામના પાટિયા પાસે આજે સવારે રાજકોટ તરફથી આવી રહેલો ટ્રક સામે આવી રહેલી વેગેનાર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો, જેમાં ટ્રકનું ટાયર ફાટ્યું હતું અને ધડાકાભેર ટ્રક અથડાતા વેગેનાર કારમાં ભીષણ આગ લાગી હતી. આથી કારમાં સવાર 2 વ્યક્તિ ભડથું થઈ ગયા હતા તેમજ બાજુમાં પસાર થઈ રહેલા હોન્ડા ચાલક પણ અકસ્માતનો ભોગ બનતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતક હોન્ડા ચાલક ટંકારાના હડમતિયા ગામના ગોવિંદભાઈ જેઠાભાઈ રબારી તરીકેની ઓળખ થઈ હતી. તેઓ નિવૃત્ત ઇરિગેશનના કર્મચારી હતા. કારમાં સવાર બંને વ્યક્તિ એટલી હદે ભડથું થઈ ગયા હતા કે બંનેના મૃતદેહને પોટલામાં બાંધવા પડ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. કારમાં ભડથું થઈ ગયેલા બંને વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. કારમાં બંગડી મળી આવી હોવાથી સ્ત્રી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે બંનેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. કચ્છના મુન્દ્રા બંદરે DRI ગાંધીધામ શાખાએ અખાતી દેશમાંથી આયાત થયેલી ₹1 કરોડ કિંમતની ઇન્ડોનેશિયન બ્રાન્ડની સિગરેટનો જથ્થો ઝડપી લઈ દાણચોરીના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. DRIના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એજન્સીને મળેલી પૂર્વ બાતમીના આધારે દુબઈથી આવેલ કન્ટેનરને ટાંચમાં લેવાયું હતું. બાળકોના પગરખા ઇમ્પોર્ટ કરતા હોવાનું જાહેર કરાયેલા કન્ટેનરની સઘન તપાસ કરતા અંદર 96 કાર્ટૂન સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. કરચોરોએ DRIએ ગોથું ખવડાવવા કન્ટેનરમાં શરૂઆતની 2 લાઇનમાં સૂચિત પગરખાનો માલ પણ ગોઠવ્યો હતો. ત્યારબાદ પાછળની 5 પંક્તિમાં ખાલી બોક્સ રાખવામાં આવ્યા હતા, જેની પાછળ સૌથી છેલ્લે ઇન્ડોનેશિયન ગુદાન ગરમ સિગરેટની 96 કાર્ટૂન છુપાવ્યા હતા, જેને DRIએ આગવી સૂઝથી ઝડપી લીધા હતા. તેને ખોલવામાં આવતા અંદરથી ઇન્ડોનેશિયન બ્રાન્ડની લવિંગ ફ્લેવર ધરાવતી ગુદાન ગરમ નામક 13.82 લાખ નંગ સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. દુબઈથી આયાત કરાયેલ કન્ટેનર દિલ્હીના તુગલકાબાદ ICD ખાતે રવાના થવાનું હતું. તે પહેલા DRIએ ઝડપી લીધું હતું. આ કન્સાઇનમેન્ટ કોના દ્વારા મંગાવવામાં આવ્યો છે તેની તપાસ DRIએ ગાંધીધામ શાખાએ આરંભતા સુરતની એક પેઢીનું નામ બહાર આવવા પામ્યું હતું, જેના એક શખ્સને પકડી પાડી તેની પૂછપરછ આરંભાઈ હતી. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર સંબંધિત પેઢીએ અગાઉ મંગાવેલા સામાન્ય વિગતો વિશે પણ તપાસ કાર્ય હાથ ધરાશે. આજે ગોવા અને પંજાબમાં વિધાનસભા માટે મતદાન શરૂ થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જોકે પંજાબમાં બપોર બાદ મતદાતાઓની ભીડ ધીમે ધીમે ઓછી થતી જોવા મળી હતી, જ્યારે ગોવામાં હજુ પણ મતદાતાઓ ઉત્સાહભેર પોતાનો મત આપવા જઈ રહ્યા હતા. ગોવામાં 67% જેટલું જંગી મતદાન નોંધાયું છે, તો પંજાબમાં 55% જેટલું મતદાન નોંધાયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ગોવામાં અને 117 વિધાનસભા બેઠકો માટે પંજાબમાં એક જ ચરણમાં મતદાન યોજાયું હતું.
આ વખતની ચૂંટણીમાં યુવાનોની સાથે સિનિયર સિટીઝન પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પંજાબમાં સવારે 8 વાગ્યાથી આરંભ થયેલ મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી 55% જેટલું મતદાન નોંધાયું હતું. પંજાબના અનેક મતદાન મથકોએ સવારના સમયે લોકો મોટી સંખ્યામાં મત આપવા માટે લાઈન લગાવી ઊભા હતા. જોકે બપોર બાદ પંજાબમાં મતદાન મથકો બહારની લાંબી લાઈનો ટૂંકી થતી જોવા મળી હતી. ગોવા અને પંજાબ બંને રાજ્યમાં એક જ ચરણમાં મતદાન પૂરું થયું છે. બંને રાજ્યના લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દેશના સંરક્ષણ પ્રધાન અને ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરે ગોવાના પણજી ખાતે સવારે વહેલા મતદાન મથકે પહોંચી જઈ પોતાનો મત આપ્યો હતો. બીજી બાજુ પંજાબમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. શાસક અકાલી દળ ભાજપના જોડાણની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોર લગાવ્યું છે. કાળા નાણાં પર પ્રતિબંધ વધુ કડક કરવા માટે સરકારે સ્વચ્છધન અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત બજેટમાં ₹3 લાખથી વધુની લેવડ દેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હવે કાળા નાણાં નાબૂદ કરવા માટે રચવામાં આવેલી SITની નવી ભલામણને પણ ઝડપથી અમલમાં મૂકી શકે છે, જે મુજબ ₹15 લાખથી વધુની રોકડ ઘરમાં રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અંગે કેન્દ્ર સરકારનો તર્ક છે કે 3 લાખથી વધુની રોકડ લેવડ દેવડ પર રોક લગાવ્યા બાદ વધુ રોકડ ઘરમાં રાખવાની જરૂર પડશે નહીં. આ અંગે કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રીના આગેવાનો સાથે પણ વાતચીત શરૂ કરી દીધી છે. જોકે કેટલાક વેપારી સમૂહ 3 લાખથી વધુના રોકડ આર્થિક વ્યવહાર પરના પ્રતિબંધને અયોગ્ય ગણાવી રહ્યો છે. તેમનું કહેવું છે કે કારખાનામાં કામ કરતા મજૂર વર્ગને દરરોજ પગાર ચૂકવવો પડે છે, જેથી 3 લાખથી વધુના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ અને 15 લાખથી વધુ કેશ નહીં રાખવાની સરકારની દલીલ ગેરવ્યાજબી છે. ઉત્તર પ્રદેશમાં મેરઠમાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સામે જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે દાયકાઓથી આ બંને પાર્ટીઓ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કરતી આવી છે, પરંતુ આજે ચૂંટણી સાથે લડી રહી છે. વડાપ્રધાને કહ્યું કે યુપીમાં ભાજપની લડાઈ ACM વિરુદ્ધ છે અને ACMનો અર્થ S એટલે સમાજવાદી પાર્ટી, C એટલે કોંગ્રેસ, A એટલે અખિલેશ અને M એટલે માયાવતી. તેમણે કહ્યું કે રાજનીતિમાં આવું ગઠબંધન પહેલીવાર જોવા મળ્યું છે કે જે સવાર સાંજે બંને એકબીજાને ખતમ કરવાની તક શોધતા હતા એ આજે એકબીજાના ગળે લાગ્યા છે. કોંગ્રેસવાળા ગામે ગામ જઈને ઉત્તર પ્રદેશને કેવી રીતે લૂંટવામાં આવી રહ્યું છે તે બતાવતા હતા. રાતોરાત એવું તે શું થયું કે એકબીજાના ગળે લાગી ગયા. મોદીએ વધુમાં કહ્યું હતું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું બ્યુગલ અહીંથી ફૂંકાયું હતું અને હું પણ મેરઠની ધરતીથી પરિવર્તનનું બ્યુગલ વગાડી ચૂક્યો છું. મેરઠ જ પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિકાસનો પ્રવેશ દ્વાર છે. એ સમયે ગુલામી વિરુદ્ધ લડાઈ હતી, આજે ગરીબી સામે લડાઈ છે. હું યુપીમાં કેટલું પણ સારું કરવા ઈચ્છું, પરંતુ અહીં અડચણ ઊભી કરનાર સરકાર રહેશે તો યુપીનું કલ્યાણ ક્યારેય નહીં થાય. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ઘોડદોર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા. પ્રદેશ ભાજપ દ્વારા ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રાનું કરાયું આયોજન. રેલવે સ્ટેશને મુસાફરોની નજર ચૂકવી પાકીટ મારતી મહિલા ઝડપાઈ. ભેસ્તાનમાં રેડીમેડ કપડાની દુકાનમાંથી 3 જાણભેદુઓ દ્વારા ₹2.25 લાખની ચોરી. હવેથી BRTS રૂટ પર વાહન ચલાવનાર સામે પોલીસ કાર્યવાહી શરૂ. અને ગો કેશલેસ ગો ડિજિટલના ઉદ્દેશ્યથી લિંબાયતમાં આવતીકાલે ડિજીધન મેળાનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.